આજે આપણે આવ્યા છે ડેડિયાપાડા ખાતે, ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે. આપણે એટલા માટે અહીંયા આવ્યા છે કે એક બાળક ગુમ થયું હતું 14 વર્ષનું, જે 21 તારીખે ગુમ થયું હતું અને એ આશ્રમ શાળામાં રહે છે, ભારત સેવાશ્રમમાં, અને ભણવા જાય છે, ખોખરાંબર સ્કૂલ હાઈસ્કૂલમાં જાય છે. હવે ત્યાંથી જે સ્કૂલમાંથી છૂટ્યા બાદ એ બાળક બજારમાં આવી ગયું હતું અને બજારમાંથી કંઈક બસમાં બેસીને બહાર ચાલ્યો ગયો હતો. એટલા માટે એ બાળક અત્યારે મળી ગયું છે અને એ બાળકના પિતાને પૂછીશું આપણે કે કઈ રીતનું શું થયું હતું, આ બાળક કેમ જતો રહ્યો હતો. શું નામ છે તમારું? દશરથભાઈ બારેકીભાઈ વસાવા, રહેવાનું કાઠીપાણી, તાલુકો ચિગદાને, જિલ્લો નર્મદા. ગઈ તારીખ 21/7/2026ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં મારો દીકરો તસ્વીર કુમાર દશરથભાઈ, જેઓ રૂપલવી ગુજ્જર સ્કૂલમાં ભણવા ગયો હતો અને રહેવાનું ભારત સેવા હોસ્ટેલમાં રહેતા હતા. પરત ભણીને હોસ્ટેલ પર નહીં જતા ગુરુપતિ અશ્વિનભાઈએ મને ફોન કરી જણાવેલ કે તમારો દીકરો તસ્વીરભાઈ સ્કૂલેથી હોસ્ટેલમાં પરત નહીં આવ્યો તેવું જણાવી, અને એ પોતે પણ બજારની અંદર તપાસ કરવા આવતા નહીં કંઈક જોવા મળ્યો. તો એમણે મને ફોન કર્યો અને આવી રીતે જણાવતા મેં મારા ફાધરને ફોન કર્યો, મારા પપ્પાને, કે છોકરો કશે જતો રહ્યો છે અને મળતો નહીં, તો તમે તપાસ કરો. એ રીતે એ લોકોને ફોન દ્વારા મેં કીધું હતું અને એ લોકોએ તપાસ કરતા કોઈ જગ્યાએ જોવા નહીં મળતા હું બીજા દિવસે 22/7 આવી અને તપાસ કર્યું ને એક સોશિયલ મીડિયા માધ્યમેથી ઓલ ઇન્ડિયા ન્યૂઝને ઇકબાલભાઈ સોલંકીઓને જાણ કરતા, જે સોશિયલ મીડિયા માધ્યમેથી ફોટો છોકરાનો મૂકી અને એવું જણાવેલ કે આ છોકરો ડેડિયાપાડાથી ગુમ થયેલ છે, તો એક સોશિયલ મીડિયાના માધ્યમથી છોકરો મળી જાય એ રીતે હું પ્રયત્નો કર્યો એ લોકોએ. તથા ડેડિયાપાડા પોલીસ સ્ટેશને મેં જાણ કરેલી અને તમામ પોલીસ સ્ટાફે પણ બધી રીતે સહયોગ કર્યો અને તમામ સીસીટીવી ફૂટેજો છે કે અમુક સ્થળો છે તે વ્યવસ્થિત રીતે તપાસ કરતા આજે પોલીસ સ્ટાફનો કે પોલીસ સ્ટેશનના તમામ માણસોએ વ્યવસ્થિત રીતે સહયોગ કર્યો અને બધી રીતે તપાસ કરતા અમુક સીસીટીવી ફૂટેજોમાં છોકરો જોવા મળ્યો હતો કે 2-3 સ્થળ પર કે ડેડિયાપાડા બજારમાં છોકરો આવ્યો હતો અને ફરતો હતો, પણ મેઇન વસ્તુ ક્યાં જતો રહ્યો એ અમને કંઈક જાણવા મળ્યું નહીં. તો એક સોશિયલ મીડિયા ઓલ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી કે છોકરો ગમે ત્યાં હોય તે મળી આવે એ રીતે એ લોકોએ મૂક્યું હતું. અને એ ન્યૂઝ પ્રમાણે છોકરો એવું જણાવે છે કે હું પોતે બસમાં બેસીને અંકલેશ્વર ચાલ્યો ગયો હતો અને 2 દિવસ કોઈક લારી પાસે રહ્યો હતો એવું કંઈક જણાવે છે છોકરો. અને ગઈકાલે છોકરો સાંજના લગભગ 10 વાગ્યાના અરસામાં અંકલેશ્વર બેડવાણ બસમાં બેસી અને નાની બેડવાણા મુકામે ઉતર્યો હતો. અને એ ઉતર્યા પછી મારો એક ફ્રેન્ડ છે, એક જયેન્દ્રભાઈ પરમાર કરીને, જેઓ કેવડી ગામના રહેવાસી છે, જેમની ઉપર કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા તે પોતે ત્યાં બેડવાણ પહોંચી ગયા હતા અને એમણે મને પણ કોલ કરી જણાવેલ કે તમારો દીકરો નાની બેડવાણ ગામે છે અને કોઈક જગ્યાએ રોકાયો છે, હું ત્યાં પહોંચ્યો છું અને તમે પણ આવી જાવ તેવું જણાવેલ. જેથી હું પોતે અને મારા ફાધર, મારા વાઈફ દીપમાલાબેન અને પોલીસ સ્ટાફના તમામ 2-4 માણસો ત્યાં આવ્યા હતા અને એ લોકોએ રૂબરૂ અમે પરત છોકરાને ઘરે લઈ આવ્યા હતા. અને આજે હું ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આવી ઇકબાલભાઈ સોલંકી જે રિપોર્ટર છે અને જે ઓલ ઇન્ડિયા ન્યૂઝ મારફતે આજે હું જણાવું છું કે મારો છોકરો સહી સલામત મારા સુધી પહોંચ્યો છે, જે બદલ હું ઓલ ઇન્ડિયા ચેનલનું કે ઇકબાલભાઈ અને પોલીસના તમામ વ્યક્તિઓ કે અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બસ એટલું જ. જય હિન્દ, જય ભારત. તો આ હતા ભાઈ જે બાળક ગુમ થઈ ગયું હતું, એના પિતા હતા. હું છું ઇકબાલ સોલંકી, ઓલ ઇન્ડિયા ટાઈમ.